સત સત નમન કરી આ ભૂમિને મારા કોટી કોટી પ્રણામ. ગામની ધરોહર ધરતીને, આખાઈ બજાર ગામને અને આયોજન કરનાર સૌ સાથે મળી જેને જેને સહયોગ આપ્યો છે, સહકાર આપ્યો છે, અને આજના દિવસ પ્રત્યે સાધુ તરીકે બીજું તો શું આપવું પણ મારી કૃપા અને પ્રાર્થના આશીર્વાદ કે તમે જેને જેને આંગણી બતાડી છે આ કાર્યમાં, આ વર્ષની તારીખ આવતા વર્ષ સુધીનો દાડો યાદ રહે તો યાદ રહેશો આબાદે. યાદ રાખજો મારા બાપ, એક લોટો પાણી મીઠા નથી જતું. બાકી સાધુના કાર્યમાં જેને મદદ કરી હનુમાનજીના પ્રસંગમાં, એ માણસ ક્યારેય દુઃખી થતો નથી એવું અમારું રામાયણ બોલે. સાહેબ, ઇતિહાસમાં લખ્યું છે. એનો પુરાવો જોઈતો હોય તો આવતા વર્ષે ઊભા થઈને બોલજો કે બાપુ ગયા વર્ષે આ પ્રસંગમાં અમે સહભાગી થયા હતા, એનું આ પરિણામ છે. એક સિદ્ધાંતમાં લખ્યું છે બાપ, એ સંતને એ દેખીને સન્મુખ ચાલીએ રે, ડગલે પગલે યજ્ઞ ફળ થાય, મન રે સમયો હરિગુરુ સંતનું. ભાગવતકાર એવું બોલે. સરસ એમની ભાષામાં વાત કરી. બ્રહ્મા કુમારીની દીદીએ સમાજમાં કુસંપ આવ્યો ક્યારથી? એક વાત કહું, માણસને બીજું કશું અડચણ કરી એવું બન્યું? એક સરસ દુહાવલીનું ભજન છે. એ માનવ નડે છે માનવીને, મોટો થયા પછી ચાવી મળે ગુલામની. એને ચાવી મળે. ભગવાન આવું સ્વયં બોલ્યા છે ભાગવતમાં. તમને કદાચ ઇતિહાસમાં એવું લખે, ડોંગરેજી બાપા એવું બોલ્યા કે સારો કપડો પહેરવાનું નહીં, સારું બોલવાની કદાચ વાણી મળે ને, સારું બોલવાની, એ તમારા મા બાપના આશીર્વાદ હોય, કોઈ ગુરુની કૃપા હોય તો મળે. બાકી તો રામ રામ કરો. લોકોને આખો જન્મારો જતો રહ્યો તો બોલતો નહીં આવડ્યું. ઘણોની ભાષા જેવી છે ને, કોવાડી કરતો ચરાર. કોવાડું તો સારું. ભાષાના 3 પ્રકાર છે: સેવું, ચરાર ને કોદારો. અમુક વસ્તુ તમારી જાતે ગોઠવવી પડશે. તમને બોલતો આવડે ને તો બધું જ આવડે. આવું આપણો ઇતિહાસ કે જીભને જીતે જગતને જીતી જાય. જીભને જે જીતે ને જગતને જીતે, પણ જીભને બગાડે ને એને ઘર બગાડે ને સમાજ બગાડે, જો જાય તે બધોને બગાડે. ઘણા ખરા લોકો, તમારે સર્ચ કરવું હતો કરજો કે દારૂ તાળી માંસ માછલું મચ્છી મટન છોડી દેવાથી ભગત નહીં બનાતું. એ તો આપણો ધર્મ જ નથી ખાવાનો. કોઈ ઇતિહાસ એવું બતાડો કે માણસે દારૂ પીધો, માણસે માંસ ખાધું, એવો ઇતિહાસ તો બતાડો. હા, ખાતા હતા નાને અસુર લોકો ખાતા હતા, અને ખાધા તે અસુર બન્યા છે. એના પુરાવો છે ભાગવતમાં. કૌરવો આખી જિંદગી આ કરતા હતા. કૃષ્ણ અર્જુન પાતાળમાં ગયા. સાંભળ્યું છે ને, તમને બધાને યાદ હશે. તો જો તમે જે માણસ ખોટું કરતો, બીજાને ખોટું કરતો ના શીખવાડે ને તો અલગ એને ચેન ના પડે. ઘણા લોકો કોકની નિંદા કરતા, બીજાની નિંદા ના કરે ને ઊંઘે ના. બેન દીકરીઓ, મા બેન દીકરીઓ યાદ રાખે. ઘણી ખરી બહેનોને આવી આદત છે. ઉંમર વીતી 70 વર્ષ થયો પણ કોકના ઘરના ગોદા કરે ને ત્યાં ડોશી ઊંઘે. તમારી વાત ને બોલેલી સુધરેલું છે. આ તો મારી શરૂઆત જ અહીંથી થાય. કોકના ઘરના ગોદા ના કરે તો સુધી અને ઊંઘ ના આવે. અને પુરુષો કોઈ ખોટું લગાડતા નહીં. મેં એવું સાંભળ્યું છે માસ્તર સાહેબ
કે માણસ લગ્નમાં ફેરા ફરે એટલે એવી કહેવત છે બોમનોની કે જે પહેલો બે જીતી જાય ને પાછળથી બે હારી જાય. હવે તમે બધા લગભગ પહેલા બેઠેલા છે, પણ તમારું ઘરમાં કેટલું ચાલે આવે તો ખબર પડે. ઘણા ખરા લોકો મૂછો રાખે મહેશભાઈ, બાકી પૂછડો ઘરમાં ચાલતું નહીં, પેલી કે થાય. અને જો ચાલતું હોત તેના પુરાવા બે આલું. એના પુરાવા બે આ બેઠા એમાંથી લગભગ કોઈક છોકરા છે ને પૂછો કે કોઈ કુંવારો છોકરો જુદો થયો? કુંવારો છોકરો કોઈ જુદો થયો? મા બેન દીકરીઓ હા કે ના થયો? ના થાય. ક્યારે? એ પોપટી આયા પછી પોપટ પહોંચ રામપુરાય. તો હવે કેટલું આ ચાલ્યું કહેવાય કે ના ચાલ્યું કહેવાય? પછી પેલું ગાયન લાગે, મેં ગોઠવેલું છે, બનાવેલું છે ગીત મારું. એ રામ લીલું પીલું પોજરું ઘડાવો, આ પોજ રામ પોપટ બોલે હા, પોપટ બોલે હા. લોકો ટીમની વગાડીને ઓગરી ઉઠો કે રામનું નામ બોલવાનું શું હતું? એ રામ લીલું પીલું લીલું લીલું પીલું લીલું લીલું, એ લીલું પીલું પોજરું ઘડા, પોજ રામ પોપટ બોલ્યા. રામ લીલું પીલું પોજરું ઘડાવું, પોજ રામ પોપટ બોલે. બહુ ઘણું લાંબુ છે, પણ મારે તમને સમય ઓછો છે એટલે હું 5 વાતો લઈને ખાસ ચાલુ છું દરરોજ. ફરજિયાત મંદિર પછી, પૂજા પછી, ગુરુ પછી આ મંત્ર મોબાઈલ તો રેકોર્ડિંગ કરજો. મા બેન દીકરીઓ ખાસ બેનો પહેલી રેકોર્ડિંગ કરે, તમે સાંભળજો ને તમારા છોરાને સંભળાવજો. તમે ગણપતિની પૂજા કરો તો પહેલો મંત્ર મા બાપનો આવે છે. તમે પૂજા લગ્નમાં કરો તો પહેલો મંત્ર મા બાપનો આવે. ઘરનું ખાતમુહૂર્ત કરો તો પહેલો મંત્ર મા બાપનો આવે. બ્રાહ્મણને પૂછજો, 2 સૂત્ર ઉપર લખાય છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. ખાસ મારી અપીલ, જેનું મા બાપ દુખી, ભાગવતકારે ચોખ્ખું ના પાડ્યું, તમારી પૂજા બધી મિથ્યા. જેનું માવતર સુખી, એનો ઈશ્વર નાભીથી દુઆ આવે. આવું શિવ પુરાણમાં લખ્યું છે. દીદી આવે તો પૂછજો બ્રહ્મા કુમારી. ગણપતિની પૂજા થવાનું કારણ શું? શું કારણ? સૌથી પહેલા પૂજા કોની થાય? કે મા બાપની. હું ખાતરી આલું, મા બાપ ગમે તેવું છે પણ દીકરાને 2 દુઆ માથે હશે ને કે બેટા ઈશ્વર તારું સદાય ભલું કરે. મારો જોયેલો નહીં, મારો જાત અનુભવ છે. દુનિયાના છેડા પર જાવ એ પરિવાર દુખી નહીં હોય. પણ તમે પાવાગઢની જાત્રા કરો, ઘણા લોકો ચાલતા અંબાજી જાય છે, ચાલતા રણુજા જાય. બહેનોય નવરાત્રીમાં ખાસું બધું વ્રત કરે છે. હવે દશામાનું વ્રત આવશે. બહુ જગ્યા પર જો બેનો દશામાં, ભયો નશામાં. મુજે પેલા ઝાલવો કાઠો પડે. બહુ જગ્યા હું જોઉં છું. અને બેનો પૂજા કરે છે. આવડે તો જો સારું છે, માતાજીનો પૂજારી બેન બેઠો છે. માતાજી હું ગામડામાં બહુ જોઉં છું.
લોકો માતાજીની પૂજા ક્યારે કહું તમને શ્રાવણ મહિનો આવે તો તે દિવાહન બીજા દાડાથી જ નવે જ દાડા બાકી હવે તો માતાજી એકલો જ તો હું એમ પૂછું હવે માતાજી જાત્રા આવી ગયો છે 10 દાડા તમે જો એટલો બાપા તમારે પાવાગઢથી ઉતર્યા હોય એમ હા સુટાવાર બધી તમને આપણને એને વંદન કરીએ તમારી ભક્તિને પણ એ ભાવ કાયમ હોવો જોઈએ બાકી મેં જોયું છે જેના ઘરમાં પૂજા થતી છે માતાજીની એ ઘરમાં મેં જોયું છે એટલે બોલે છે વિક્રમ બાપુ જેનું માવતર દુખી છે બાપ જેનો માં કગરે તમારી સાસુ સંસારી છો સંસારને ચીડે 4 મા બાપ છે મારા ને તમારા સાસુ સસરા એ મા બાપ છે તમે લગ્ન કરી નીકળો તો ઓટલે અર્ધરવાળા કંકુવાળા થાપા માર્યા છે તમે બહેનોની યાદ છે શું કામ તમે અર્ધરવાળા ઓટલે થાપા હું કામ માર્યા કંકુવાળા મને કયો મને કહેવા દો તમે એટલે થાપો માર્યો છે માવતર તમારો મારો સંબંધ આજે પૂરો થાય છે આજથી મારો સાસુ સસરા ઈ મારું મા બાપ છે આ ઇતિહાસ બોલે રામાયણમાં સીતા બોલે માં સીતાની વિદાય થઈ ને બહુ જનક રાજા જેવો જ્ઞાની પુરુષ કોઈ નહીં છતાંય વડનું ડાળ પકડીને જનક રાજા ખૂબ રડ્યા છે સાહેબ ખૂબ રડ્યા માં જાનકીની વિદાય દરેક મા બેન દીકરીઓ યાદ રાખે મારા 2 શબ્દો સંસારને છેડે 4 મા બાપ છે તો સાસુ સસરાને મારી થોડીક વિનંતી ઘરમાં વહુ લાવો ને એટલે થોડુંક બોલવાનું હોય આમ પ્રેમથી બોલો બાકી કુંવારા છોકરાનો સંબંધ થઈ જાય એટલે એની છોકરાની માને એટલો હરખ ગેલી થઈ જાય આમ ગરી રહ થઈ જાય લગભગ સંબંધીઓ ફોન કરે મારે સુરન થઈ ગયું અરે મહેશભાઈ તમે રાતે 12 વાગે મારે બહુ ફોન કરે તું લાઈ તો દે લાયા પછી હાથ વરે ને કે ખરો મારા છોકરાને બહુ રાધા જેવી છે જગદંબા જેવી બહુ હારી અરે બાપા લાયા ને હાથ વરો પછી પૂછને તમે એવું કહેનારો કે મારા છોકરાને બહુ જોડે મારે મેર નહીં થતી ધન જગદંબા જેવી રાધા જેવી કહેતો હતો અમારું કાઠિયાવાડ બોલે પુતર પારનામ ને બહુ એ મારી મા બેન દીકરીઓ તમને હું જગદંબાનો અવતાર માનું છું હું વંદન કરું છું તમને તમે ના હોત તો ભાતુજી પેદા ના થતો તમે ના હોત તો રામ ના હોત તમે ના હોત તો કનૈયો ઠાકર ના હોત હા કે ના જનની જને તૈન જલમ જેમાં ભગત દાતા સુરવીર માં કાતો રે જે વાંજણી માડી મત ઘુમા તમારું નો જણની બિચારી ક્યાં કરે પથ્થરો પડ્યો પેટ કોકજ પથ્થર ને ચંદન ચઢે બાકી દૂસરા લાખ કરોડ અમારા કાઠિયાવાડમાં તો આજે પરંપરાનો ઇતિહાસ છે માં મંદિરમાં જાય ને સાધુ પાસે જાય એટલે 2 વસ્તુની ભીખ માગે એ દયાળુના દરિયા દીકરો દે તો એવો દેજે ખોંડોનો ખેલનાર એ ગાયોને વારનાર એ ધર્મને રાખનાર દેજે મારી માં મારું મન લાગ્યું એ ફકીરી મેં આવો છોકરો હાલ બાકી મારે જોઈતો નથી એ મને 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 એવો તે દીકરો દેજે મારી માં એ મારું મન લાગ્યું એ ફકીરી મને એવો તે દીકરો દેજો મારી માં મારું મન લાગ્યું ફકીરી મે એ ફકીરી ફકીરી બહુ તળિયામાં જાઉં સમય ઓછો છે એટલે હું ઝડપથી ચાલુ છું
અરે દીકરો ના હોય ને દીકરી હોય એને પણ દીકરાના બદલાવા છે. જીજાબા ના હોત ને 3 પુરુષો ના હોત તો હિન્દુ ધર્મનું ડેટ નીકળી જતું. ડેટ એક છત્રપતિ શિવાજી, બીજો મહારાણો પ્રતાપ, ત્રીજો પૃથ્વીરાજ ચૌહાણ. ધન છે જેની માને તાલી હતી વધાવો વિશ્વ પર, તલવાર કેરી ઢાલ પર જેને ધર્મ બચાયો હતો. પણ જીજાબા પેટે શિવો હતો ને તો રોજ રોમ લક્ષ્મણના પાઠ જપતી હતી. રામદાસ ગુરુએ શીખવાડ્યું હતું. એટલે જે બેનના પેટે ગર્ભ હોય ને એ બેનો બરાબર સાંભળે. દીકરો માગે તો આવો માગજો, પેટમાં ગર્ભ હોય ને ઇતિહાસ બોલે એ માએ ગંદી વાતો ના થાય, ગંદુ ખવાય ના, ગંદુ પીવાય ના, નહીતર પેલો રાવણ પેદા થશે. આ ઇતિહાસ બોલે, હું નહીં. જે માના પેટે ગર્ભ હોય એ બેનથી ગંદી વસ્તુ પણ ના જોવાય, પેલો અંદર જોવે છે. કોઈ માં ભગવતીને યાદ કરો, કોઈ હનુમાનજીને યાદ કરો, તમે જેને માનો એને. અરે પેટમાં પોઢીને સાંભળેલી શિવાજીએ એને રામ લક્ષ્મણ ની વાત રે, એને રામ લક્ષ્મણ ની વાત. એના પેટમાં ગર્ભ તો એના ગુરુએ કીધું તું કે બેટા રામાયણના પાઠ કર, ગીતાના પાઠ કર. એક મિનિટ, ઇતિહાસ ભરવા જેવો છે. એ ભણતી હતી ને, શિવાનો જન્મ થવાનો એ પેલા દુખાવો પડ્યો. વિધર્મીઓને ખબર પડી દુશ્મનોને કે આપણો દુશ્મન પેદા થવાનો, એટલે મારવા માટે દોડ્યા. ઇતિહાસ બોલે, જાઓ તો ગઢમાં જોજો આજે ચિત્તોડમાં જે શિવના મંદિરમાં બેહી ગઈ. જીજાબાઈ શિવની ઉપાસક હતી. મંદિરમાં બેઠા પછી ક્યારેય શિવ દુશ્મનોને મળી ના. માં ભવાનીએ રક્ષા કરી અને દીકરાનો જન્મ આપ્યો શિવના મંદિરમાં, એટલે નામ પડ્યું શિવો. જોરદાર તાલીથી વધાવો. પછી સમર્થ રામદાસે મંત્ર આપ્યો. કયો? શિવાએ માળા પકડીને તો રામદાસે ના પાડી, તારે માળા નહીં પકડવાની, તારે ભાલો ને તલવાર ચાલવાની. એટલે આ છત્ર, એટલે નામ પડ્યું છત્રપતિ શિવાજી. મંદિરમાં બેહીને ઇતિહાસ રચ્યો તો, અને મંદિરમાંથી હુવાવડ થયા પછી, ડિલિવરી કર્યા પછી એ શિવાને ખોયું બાંધી અને પાછળ લબડાયો વાંજો અને હાથમાં તલવાર લઈ આ સમાજની દીકરી મેદાનમાં ઉતરી. હજારો વિધર્મીઓનો માથો હેઠો પાડ્યો. આ ઇતિહાસ હતો. બાઈ ને આયા બાળ રે, જીજા બાઈ ને આયા બાળ. ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યા બાળ રે, જીજા ભાઈ ને આવ્યા બાળ. આ સમાજની દીકરી જણન ડુંગરા ડોલે, માતા જીજા બાળ ડોલાવે, શિવાજીને નિંદરો નાવે, જીજા માય બાળ ડોલાવે. જણન ડુંગરા ડોલે, શિવાજીને નિંદરો નાવે, શિવાજીને નિંદરો નાવે, જીજા માય બાળ ડોલાવે. શિવાજીને નિંદરો નાવે, જીજા ભાઈ ઝુલાવે.
બહેનો યાદ રાખે. છોકરાને ધવડાવો ને એને પૈપાન કરાવો. સાંભળો બરાબર. અરે ધાઈ લેજે મારા કેસરી રે તારી સિંહણ કેરું દૂધ બેટા તારી સિંહણ